નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે 19મો પાઠ ઈશ્વર સર્વવ્યાપીનો અભ્યાસ કરશું. લેખક છે આનંદ શંકર ધ્રુવ. જન્મ થયો છે ઈસવીસન 1859માં અને અવસાન છે ઈસવીસન 1942માં. સમર્થ સાક્ષર આચાર્ય આનંદ શંકર બાપુભાઈ ધ્રુવનું વતન અમદાવાદ. તેઓ સાહિત્ય મીમાંસક, તત્વચિંતક અને ગદ્યકાર તરીકે જાણીતા છે. કે આ દરેકે સાહિત્યમાં એને કામ કરેલું છે, તો એ તત્વચિંતક છે, ગદ્યકાર, મોટાભાગે ગદ્ય લખ્યું છે અને સાહિત્ય મીમાંસક તરીકે પણ એ જાણીતા છે. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે હતા. ત્યાં તેમને ડૉક્ટર ઓફ લિટરેચરની પદવી એનાયત થઈ હતી, એટલે કે PhD એમને કર્યું હતું. તેઓ સુદર્શન અને વસંત સામાયિકોના તંત્રી પદે પણ હતા. સાહિત્ય વિચાર અને કાવ્ય તત્વ વિચાર તેમના સાહિત્ય મીમાંસાના ગ્રંથો છે. દિગ્દર્શક, વિચાર માધુરી, આપણો ધર્મ અને હિન્દુ વેદ ધર્મ ગ્રંથોમાં તેમણે ધર્મ અને તેના સિદ્ધાંતોની ચર્ચા કરી છે. ધર્મ વર્ણનો, જગતના ધર્મો વિશેનો તેમનો ગ્રંથ છે. હિન્દુ ધર્મની બાળપોથી અને નીતિ શિક્ષણમાં પણ તેમણે ધર્મ અંગેની તાત્વિક છતાં સરળ ભાષામાં ચર્ચા કરી છે. શ્રીભાષ્ય અને સુદર્શન ગ્રંથાવલી તેમના સંપાદનો છે. ઊંડું મનન, ચિંતન અને વિષયની વિગતવાર ચર્ચા, પ્રૌઢ છતાં પ્રસન્ન શૈલી તેમના ગદ્યના મુખ્ય લક્ષણો છે. કે એમને ઘણા બધા સાહિત્ય સ્વરૂપો લખ્યા છે અને એના ગદ્યના લક્ષણો કયા જોવા મળે છે, તો સતત એમને ચિંતન કર્યું છે, મનન કર્યું છે, એના વિશે વિચાર્યું છે અને વિગતવાર એને શું કરી છે, દરેક સાહિત્યની અંદર ચર્ચા કરી છે, અનુભવી છે અને પ્રસન્ન શૈલીની અંદર એમનું સાહિત્ય જોવા મળે છે. એટલા માટે એનું સાહિત્ય છે એ લોક પ્રસિદ્ધ બન્યું છે. આનંદ શંકર ધ્રુવના આ ચિંતનાત્મક નિબંધમાં ઈશ્વરના ગહન સ્વરૂપ અને તેની સર્વવ્યાપકતાનો સુંદર સંયુક્તિક ઉગાડ થયો છે. સંયુક્તિક એટલે થશે યુક્તિની સાથે. કે આ જે ચિંતનાત્મક નિબંધ છે એની અંદર ઈશ્વરનો ગહન સ્વરૂપ, ગહન એટલે કે ઊંડા, ઈશ્વરનું જે ઊંડું સ્વરૂપ છે તેની સર્વવ્યાપકતા એટલે કે બધી જગ્યાએ ઈશ્વર જોવા મળે છે, એ અહીંયા કને સુંદર રીતના યુક્તિ સાથે લેખકે સમજાવ્યું છે. સચરાચર સૃષ્ટિમાં વ્યાપેલા સર્જનહારને નિબંધકારે પૌરાણિક કથા દ્રષ્ટાંત દ્વારા ગુરુ શિષ્યના અદ્ભુત સંવાદાત્મક માધ્યમ થકી સહજ સરળ રીતે સમજાવવામાં સફળતા હાંસલ કરી છે. સર્જનહાર એટલે કે ઈશ્વરને, કે સૃષ્ટિમાં જે સચરાચર એટલે કે બધી જગ્યાએ ચારે બાજુ ઈશ્વર જે વ્યાપેલો છે એને સમજાવવા માટે એને પૌરાણિક કથાનો ઉપયોગ કર્યો છે, એનો દ્રષ્ટાંત આપ્યો છે. એ પણ કોના દ્વારા, તો ગુરુ શિષ્ય દ્વારા. એ બંને સંવાદાત્મક એટલે કે વાતચીતના માધ્યમથી સહજ સરળ રીતે સમજાવવાનો અહીંયા કને પ્રયત્ન કર્યો છે. જડ ચેતન જે કંઈ દેખાય છે તે સઘળું એનું જ બનેલું છે અને એણે જ બનાવેલું છે. જડ ચેતન એટલે કે નિર્જીવ કે સજીવ જે પણ આપણને કંઈ દેખાય છે એ બધું સઘળું એટલે કે બધું એનું જ બનેલું છે, ઈશ્વરનું બનેલું છે. અને કોણે બનાવ્યું છે, તો ઈશ્વરે બનાવ્યું છે. એ દેખાતો નથી તેથી તે નથી ગેરહાજર છે એમ માનવું ભૂલ ભરેલું છે. કે આપણને એમ લાગે કે એ દેખાતો નથી ઈશ્વર, તો એ નથી, ગેરહાજર છે એ માનવું યોગ્ય નથી. જેમ દૂધમાં સાકર અને સમુદ્ર જળમાં મીઠું છે તે અદ્રશ્ય છે કિંતુ અનુભવગમ્ય છે. કે ઉદાહરણ આપ્યું અહીંયા લેખકે, કે જેવી રીતના દૂધમાં સાકર ભળી જાય પછી આપણને દેખાય નહીં, એવી જ રીતના સમુદ્ર જળમાં મીઠું ભળી જાય, કેવું છે, અદ્રશ્ય છે, આપણને દેખાતું નથી, પરંતુ એનો આપણે અનુભવ કરી શકીએ છીએ. દૂધ પીને ખબર પડે એમાં સાકર છે કે નહીં, સમુદ્રમાં એનું પાણી ચાખીને ખબર પડે કે એ કેવું છે. એટલે કે એ કેવું છે, અનુભવગમ્ય એટલે કે અનુભવી શકાય છે. ભલે આપણે એને જોઈ શકતા નથી પરંતુ આપણે એનો અનુભવ કરી શકીએ છીએ.
બસ એમ જ ઈશ્વર અત્ર તત્ર સર્વત્ર બિરાજમાન છે કે એવી જ રીતના ઈશ્વર કેવો છે? અત્ર તત્ર સર્વત્ર એટલે કે બધી જગ્યાએ આપણને જોવા મળે છે. અત્ર એટલે અહીં, તત્ર એટલે તહીં, સર્વત્ર એટલે બધી જગ્યાએ. પાઠની શરૂઆત કરીએ. આજે એક વિશાળ વડની ઘટા નીચે ધર્મ શિક્ષણનો વર્ગ બેઠો છે. શિક્ષકે ગઈકાલે પ્રશ્ન કરનાર વિદ્યાર્થીને કહ્યું, તમારો પ્રશ્ન શું હતો? કે આજે શું છે કે એક વિશાળ ઘટા એટલે કે એકદમ વિશાળ વડનું ઝાડ છે, એના નીચે ધર્મ શિક્ષણ માટેનો વર્ગ બેઠો છે. શિક્ષક શું કરે છે? એને ગઈકાલે પ્રશ્ન કરનાર વિદ્યાર્થીને કહે છે કે તમારો પ્રશ્ન કયો હતો? વિદ્યાર્થી: પરમેશ્વરની શક્તિથી આ સઘળું જગત ચાલે છે, પણ એ જગત પરમેશ્વરે શેમાંથી ઉત્પન્ન કર્યું હશે? કે એને પ્રશ્ન કરે છે કે કયો પ્રશ્ન હતો? કે આ પરમેશ્વરની શક્તિથી જે શું થાય છે કે આખું જગત ચાલે છે, પરંતુ આ જગત ઈશ્વરે શેનામાંથી ઉત્પન્ન કર્યું હશે? એવો વિદ્યાર્થીનો પ્રશ્ન છે. શિક્ષક: પરમેશ્વરને જગત સર્જવા માટે બહાર કંઈ શોધવા જવું પડતું નથી. કે શિક્ષક એને શું સમજાવે છે? પરમેશ્વર એટલે કે ઈશ્વર, કે ઈશ્વરને આ જગતનું સર્જન કરવા માટે બહારથી કાંઈ પણ એને શોધવા જવું પડ્યું નથી. કડિયા સુથારને ઘર બાંધવા માટે પથ્થર, માટી કે લાકડા લેવા જવું પડે છે, કારણ કે એવા કામ માટે પરમેશ્વરે જે સાધનો કરી મૂક્યા છે તેનો માત્ર ઉપયોગ એ કરી શકે છે. તેઓની શક્તિ પરમેશ્વર જેવી અનંત અમાપ નથી કે એમને બહારના સાધનોની જરૂર ન પડે, પણ પરમેશ્વર તો અમાપ શક્તિવાળા હોવાથી સઘળું પોતાનામાંથી જ ઉત્પન્ન કરી શકે છે. કે શિક્ષક એને શું સમજાવે છે? કે જે કડિયા છે, સુથાર છે, એને શું કરવું પડે છે? ઘર બાંધવા માટે પથ્થર, માટી કે લાકડા ક્યાંક બીજેથી લેવા માટે જવું પડશે, કારણ કે શું છે કે ઈશ્વરે શું કર્યું છે? એના માટે એ સાધનો એ કરી મૂક્યા છે, એનો માત્ર એ શું કરી શકશે? ઉપયોગ કરી શકશે. તેઓની શક્તિ કેવી છે? પરમેશ્વર જેવી અનંત છે, અનંત નથી, અમાપ નથી. કારણ કે એની શક્તિ કેવી છે? પરમેશ્વર જેવી અમાપ નથી, અનંત નથી. એટલા માટે એને શું કરવું પડે છે? બહારના સાધનોની જરૂર પડે છે. પરંતુ પરમેશ્વર તો કેવા છે? અમાપ છે. અમાપ એટલે કે પાર વિનાનું. એના પાસે ઘણું બધી શક્તિ છે. એટલા માટે એ શું કરશે? પોતાનામાંથી જે બધું ઉત્પન્ન કરી શકે છે. પરંતુ કડિયા સુથારે પોતાનામાંથી કાંઈ પણ ઉત્પન્ન કરી શકતા નથી. આ ઉપર હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું, તે સાંભળો. કે હવે શિક્ષક શું કહે છે? કે આ ઉપરથી હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું છું, એને તમે સાંભળો. પૂર્વ આવા જ એક વડ નીચે ઉદ્દાલક નામે એક બ્રાહ્મણ ઝૂંપડી બાંધીને રહેતા હતા. આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતા. પણ તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં. કે આવી જ રીતના શું હતા કે એક વડ નીચે ઉદ્દાલક નામે એક બ્રાહ્મણ શું કરતા હતા? ઝૂંપડી બાંધીને રહેતા હતા. પરંતુ બ્રાહ્મણ વિદ્વાન હતા, પરંતુ એનો પુત્ર કેવો હતો? શ્વેતકેતુને ભણવું ગમતું નહીં. 8મે વર્ષે એને યજ્ઞોપવિત એટલે કે થશે જનોઈ દીધું હતું. યજ્ઞોપવિત દીધા પછી તરત કુમારે ગુરુને ઘેર જઈ વિદ્યા ભણવી એવો અસલ આપણે ત્યાં રિવાજ હતો. કે જે યજ્ઞોપવિત લીધા પછી શું થાય કે તરત એને ક્યાં કને જવું પડે? ગુરુના ઘરે જવું પડે અને ત્યાં વિદ્યા ભણવી પડે, એટલે કે ભણવું પડે. એવું અસલ એટલે અહીંયા થશે પ્રાચીન, કે એવો પ્રાચીન આપણે ત્યાં રિવાજ હતો. પણ આ છોકરો 12 વર્ષનો થયો ત્યાં સુધી ગુરુને ઘેર ગયો નહીં. એક દિવસ પિતાએ ખેદ પામી શ્વેતકેતુને પોતાની પાસે બેસાડ્યો અને કહ્યું કે શું થાય છે કે આ છોકરો 12 વર્ષનો થાય છે ત્યાં સુધી એ ગુરુને ઘેર જાતો નથી. એક દિવસ ખેદ પામીને એટલે કે દિલગીરી થઈને, ગુસ્સામાં આવીને એ શું કરે છે કે એને ઠપકો આપીને એ શું કરે છે કે શ્વેતકેતુને પોતાની પાસે બેસાડે છે. ભાઈ જો, હું હજુ આપણા કુળમાં કોઈ ભણ્યા વગરનો રહ્યો નથી. તું ગુરુને ઘેર જઈ વિદ્યા ભણી આવે તો સારું. કે એને સમજાવે છે
કે આપણા કુળની અંદર કોઈ ભણ્યા વગરનો રહ્યો નથી. તું શું કર કે ગુરુને ઘેર જઈને વિદ્યા ભણી આવે તો સારું. આ કોમળ પણ સચોટ ઠપકાની શ્વેતકેતુના મન ઉપર ખૂબ અસર થઈ. એ દૂર દેશ ગુરુને ઘેર વિદ્યા ભણવા ગયો કે શું થાય છે? આ કોમળ પરંતુ સાચો ઠપકો છે. એટલે શ્વેતકેતુના મન ઉપર એની અસર થાય છે અને દૂર દેશે ક્યાં કને જાય છે? ગુરુને પાસે વિદ્યા ભણવા માટે જાય છે. 12 વર્ષ સુધી એ ગુરુને ઘેર રહ્યો અને અનેક પ્રકારની વિદ્યાઓ ભણ્યો. કે 12 વર્ષ સુધી એ ગુરુને ઘેર રહે છે અને જુદા જુદા પ્રકારની વિદ્યા ભણે છે. વિદ્યા ભણીને આવ્યો ત્યારે જાણે બદલાઈ જ ગયો હતો. બદલાઈ ગયો એટલે કે ઘણું બધું એનામાં પરિવર્તન આવ્યું હતું. પહેલાં એ અભણ અને તોફાની હતો પણ નિરાભિમાની હતો. કે પહેલે કેવો હતો? એ અભણ હતો, તોફાની હતો, પરંતુ અભિમાની હતો નહીં. હવે તે વિદ્વાન અને ઠરેલ પણ અભિમાની અને અક્કડ દેખાયો. કે વિદ્યા ભણીને આવ્યો ત્યારે એના પિતા એનામાં શું બદલાવ જોયો? કે હવે એ વિદ્વાન તો બની ગયો છે, પરંતુ શું કેવો બની ગયો? અભિમાની અને અક્કડ. અક્કડ એટલે કે કડક અને ઠરેલ એટલે કે શાંત, શાણો. પિતાએ જોયું કે છોકરો બહુ ભણ્યો છે પણ હજુ ખરા ધર્મનું, પ્રભુના જ્ઞાનનું શિક્ષણ મળ્યું નથી. કે પિતાએ શું જોયું? કે છોકરો ઘણું બધું ભણ્યો તો છે, પરંતુ એને જે સાચા ધર્મની ખબર હોવી જોઈએ, પ્રભુના જ્ઞાનનું શિક્ષણ હોવું જોઈએ, એનામાં છે નહીં. તેથી પિતાએ એને પાસે બેસાડી કહ્યું, શ્વેતકેતુ, તારી બુદ્ધિ તો બહુ કેળવાઈ છે, તું વિદ્યા ભણ્યાનું અભિમાન બહુ રાખે છે, પણ હું તને એક પ્રશ્ન પૂછું, તેનો ઉત્તર દે. કે શું કરે છે? પિતા એની બાજુમાં બોલાવે છે અને કહે છે કે તું ઘણું બધું ભણ્યો છે અને વિદ્યાનું શું કરે છે? ભણવાનું અભિમાન પણ બહુ રાખે છે, પરંતુ હું તને શું કહું છું કે એક પ્રશ્ન પૂછા કરું છું, એનો ઉત્તર તું દે. તે કદી તારા ગુરુને આ પ્રશ્ન કર્યો છે કે ગુરુજી, એવો કયો પદાર્થ હશે કે જે એકને જાણવાથી સર્વ કંઈ જાણવામાં આવી જાય? કે એને કહે છે કે તે કોઈ દિવસ તારા ગુરુને એવો પ્રશ્ન કર્યો છે કે એકને જાણવાથી શું થાય? કે બધું આપણને ખબર પડી જાય. શ્વેતકેતુએ કહ્યું, પિતાજી, એકને જાણ્યાથી તે વળી બધાનું જ્ઞાન સી રીતે થઈ જાય? કે એને કહે છે કે એકને જાણવાથી બધાનું જ્ઞાન આપણને કઈ રીતના થાય? પિતા બોલ્યા, જો ભાઈ, આ માટી છે, આ એક માટીને પૂરેપૂરી જાણી લઈએ તો માટીના ગળા કે ઈંટ વગેરે જે પદાર્થો થાય છે તે સર્વ આપણે જાણી શકીએ. કે પિતા એને સમજાવે છે કે શું છે કે આ માટી છે, એને આપણે પૂરેપૂરી જાણી લઈએ તો શું થાય? કે એમાંથી માટીના ગળા છે, ઈંટ છે વગેરે જે વસ્તુઓ બને છે, જે પદાર્થો બને છે, એને આપણે જાણી શકીએ. કારણ કે માટીના બનેલા તે સર્વ પદાર્થો જુદા નામ માત્ર છે, તેમાં ખરી વસ્તુ તો એક માટી જ છે. કે એને શું સમજાવે છે કે માટીમાંથી જે સર્વ પદાર્થો બને છે એ તો શું છે? ખાલી એના નામ જ જુદા જુદા છે. ખરી વસ્તુ તો શું છે? એમાં માટી જ છે. તે જ પ્રમાણે ભાઈ, જો આપણે લોઢું તે બરાબર સમજી લઈએ તો લોઢાના બનેલા સર્વ પદાર્થો આપણે સમજવામાં આવી જાય. કારણ કે લોઢામાંથી બનેલા સર્વ પદાર્થો તે નામ માત્ર છે, ખરી વસ્તુ તો તે લોઢું જ છે. કે માટી સાથે એને બીજું કયું ઉદાહરણ આપે છે? લોઢાનું આપે છે. કે જો લોઢાને આપણે બરાબર સમજી લઈએ તો લોઢામાંથી જે સર્વ પ્રકારના પદાર્થો બને છે એ આપણને ખબર પડી જાય, પરંતુ મૂળ વસ્તુ તો શું છે? લોઢું જ છે. શ્વેતકેતુ બોલ્યો, પિતાજી, ત્યારે મારા ગુરુઓએ તો મને એવો કોઈ જ પદાર્થ બતાવ્યો નથી કે જે જાણ્યાથી સગડાનું જ્ઞાન થઈ જાય. સગડું એટલે કે બધું. મને લાગે છે કે એ પદાર્થ એ ગુરુઓ પોતે જ જાણતા નહીં હોય, પણ જાણ હોય તો મને શા માટે ન કહે? માટે પિતાજી, તમે જ મને એ કહો. કે તો એ શું કહી દે છે કે એવું તો મને ગુરુએ કાંઈ બતાવ્યું નથી. કદાચ તો ગુરુઓને જ ખબર નહીં હોય કે એવું કંઈક પણ હોય. એટલા માટે એના પિતાજીને શું કહે છે કે તમે જ મને કહો. પિતાએ કહ્યું, એ પદાર્થ તે પરમેશ્વર છે. જેમ ઘડો વગેરે માટીના બનેલા છે, ઘરેણાં વગેરે સોનાના બનેલા છે, છરી, તલવાર વગેરે લોઢાના બનેલા છે, તેમ આ સર્વ પદાર્થો પરમેશ્વરના બનેલા છે.
પરમેશ્વરની ઈચ્છા થઈ કે હું એક છું તે બહુ થાઉં, અને એમ ઈચ્છા કરીને એમણે પોતે જ પૃથ્વી, પાણી, તેજ વગેરે ધારણ કર્યા અને આ સૃષ્ટિ થઈ. કે એને સમજાવે છે કે પદાર્થ કયું છે? પરમેશ્વર છે. કે જેમ ઘડો છે માટીનો બનેલો છે, ઘરેણા શેના બનેલા હોય? સોનાના બનેલા હોય, છરી, તલવાર, લોઢાના બનેલા હોય. એવી જ રીતના સર્વ પદાર્થો કોના બનેલા છે? પરમેશ્વરના બનેલા છે. ઈશ્વરની શું ઈચ્છા થઈ કે હું એક છું ને એ જ ઘણું બધું છું, એટલા માટે પોતાનામાંથી જ એને શું સર્જન કર્યું? તો પૃથ્વી, પાણી, તેજ એ બધું શું કર્યું? એને સર્જન પોતાનામાંથી જ કર્યું છે. તે પછી પિતાએ પુત્રને પરમેશ્વર સંબંધી વિશેષ જ્ઞાન આપ્યું. કે એના પછી એ શું કરે છે? એ પિતા છે એને પુત્રને પરમેશ્વર સંબંધી શું કરે છે? ઈશ્વર સંબંધી ઘણું બધું જ્ઞાન આપે છે. ખાલી વિદ્યા ભણવાથી પુત્ર અભિમાની થઈ ગયો હતો, તે પરમેશ્વર સંબંધી જ્ઞાન થતાં નમ્ર થયો અને એણે ખરી જાણવાની વસ્તુ જાણી. કે શું થઈ ગયો હતો? એ ખાલી વિદ્યા ભણવાથી જે અભિમાની થઈ ગયો હતો એને ખરા અર્થમાં પરમેશ્વરનું જ્ઞાન થયો. એના કારણે એ કેવો બન્યો? નમ્ર થયો, એટલે કે વિનય થયો, અને ખરા અર્થમાં જે વસ્તુ જાણવાની હતી એને જાણી. બીજા દિવસે પણ એ ઝાડ નીચે ધર્મ શિક્ષણનો વર્ગ ભરાયો. સૌ વડની છાયાના એ શાંત સ્થળે બેઠા છે. જેમ પ્રભુમાંથી આ સર્વ સૃષ્ટિ ફેલાઈ છે તેમ એ વડમાંથી વડવાઈઓ ફેલાઈ હતી. વડ ઉપર લાલ લાલ પુષ્કળ ટેટાઓ બાજેલા હતા. તેમને ખાવા માટે ત્યાં કેટલાય પક્ષીઓ આવીને બેઠા હતા. વૃક્ષ નીચે પણ પવન અને પક્ષીઓએ પાડેલા પુષ્કળ ટેટા વિખરાયેલા હતા. કે ટેટાઓ એટલે કે વડનું ફળ જે છે એ વિખરાયેલા એટલે કે છૂટા છવાયેલા. કે બીજે દિવસે પણ શું હતું? એ ઝાડ નીચે ધર્મ શિક્ષણનો વર્ગ ભરાયો, અને વડની છાયાની નીચે બધા શું હતા? શાંત સ્થળે બેઠા હતા. અને એ શું જુએ છે? કે જેમ પ્રભુમાંથી આ સર્વ સૃષ્ટિ ફેલાઈ છે એમ વડમાંથી પણ શું થાય છે? કે વડવાઈઓ ફેલાઈ હતી, અને વડ ઉપર એમ લાલ લાલ પુષ્કળ ટેટાઓ, પુષ્કળ એટલે કે ઘણા બધા ટેટાઓ છે એ બાજેલા હતા, અને ખાવા માટે પક્ષીઓ પણ આવેલા હતા. આ વખતે શિક્ષક બોલ્યા, કાલની વાતમાંથી કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો. કે આ વખતે શિક્ષક ફરી કહે છે કે કાલની વાતમાંથી તમને કંઈ પૂછવું હોય તો પૂછો. એક વિદ્યાર્થીએ ઊભા થઈ કહ્યું, ગુરુજી, શ્વેતકેતુના પિતાએ કહ્યું તેમ જો આ સર્વ પદાર્થો એ જ પરમેશ્વર નહીં, જો આ પૃથ્વીમાં રહે છે છતાં એ જેને પૃથ્વી જાણતી નથી, પૃથ્વી જેનું શરીર છે, જે પૃથ્વીમાં રહીને તેને ચલાવે છે એ પરમેશ્વર, જે જળમાં રહે છે, જે વાયુમાં રહે છે, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પંખી, મનુષ્ય વગેરેમાં, અને આ બ્રહ્માંડમાં ભરેલા અસંખ્ય પદાર્થોમાં રહે છે, છતાં એ પદાર્થો જેને જાણતા નથી, એ પદાર્થો જેનું શરીર છે, એ પદાર્થોની અંદર રહ્યો જે એમને ચલાવે છે એ પરમેશ્વર. કે હવે વિદ્યાર્થી શું કરે છે? એને પૂછા કરે છે કે ગુરુજી એને કહે છે કે શ્વેતકેતુના પિતાએ જેમ સમજાવ્યું કે આ સર્વ પદાર્થો એ જ પરમેશ્વર નહીં, પરંતુ શું છે? કે જે પૃથ્વીમાં રહે છે છતાંય પૃથ્વી એને જાણતી નથી, જેનું શરીર છે છતાંય શું કરે છે? કે પૃથ્વીમાં રહીને તેને ચલાવે છે એ પરમેશ્વર છે. જે શું કરે છે? જળમાં રહે છે, વાયુમાં રહે છે, સૂર્ય, ચંદ્ર, તારા વગેરેમાં કે અસંખ્ય પદાર્થોમાં રહે છે, છતાં એ પદાર્થો શું કરે છે? એને ઓળખતા નથી, અને એ પદાર્થોનું પાછું શું છે? શરીર છે. એ પદાર્થોની અંદર રહ્યો શું કરે છે? એમને ચલાવે છે. શું એ પરમેશ્વર છે? પણ માટી અને માટીના વાસણોનું મેં જે દ્રષ્ટાંત આપ્યું હતું તે સાંભળીને તમને શંકા થઈ. તે થઈ એ યોગ્ય જ છે. શ્વેતકેતુને પણ કદાચ એ શંકા થઈ હશે, તેથી એના પિતાએ જેમ બીજું દ્રષ્ટાંત આપીને એને સમજાવ્યું હતું તેમ અહીં હું સમજાવું છું, તે સાંભળો. કે જો એને શું શંકા થઈ હશે? કે માટી પરમેશ્વર છે પરંતુ એની બનેલી વસ્તુઓ નહીં. એટલા માટે એ શું કહે છે? કે જે તમને શંકા થઈ છે એ શું થઈ હશે? કે શ્વેતકેતુને પણ થઈ હશે. એટલા માટે એના પિતાએ એને શું કર્યું? બીજું દ્રષ્ટાંત આપ્યું, અને એ સમજાવું છું, એ તમે સાંભળો. પેલો એક વડનો ટેટો લાવો, એને ભાંગીને જુઓ. ટેટો ભાંગીને બધા અંદર જોવા લાગ્યા. વિદ્યાર્થીઓએ કહ્યું, સાહેબ, આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે.
શિક્ષક બોલ્યા, હવે એ ટેટામાંનો એક ઝીણો દાણો લઈને એને ભાંગો અને જુઓ એમાં શું દેખાય છે. શિક્ષક બોલ્યા કે એને શું કહે છે કે ઝીણો દાણો લઈને શું કરો, એને ભાંગો અને એનામાંથી શું દેખાય છે એ તમે કહો. છોકરાઓએ એક દાણો લઈને ભાંગ્યો અને જોયું, પણ તે બહુ ઝીણું હોવાથી કંઈ જ દેખાયું નહીં. તેથી તેઓ બોલ્યા, સાહેબ, આ ભાંગતા તો કંઈ જ દેખાતું નથી. શિક્ષકે કહ્યું, ત્યારે સમજો કે કંઈ જ દેખાતું નથી. એમ જે કહો છો ને એમાં જ આખું વડનું ઝાડ સમાઈ રહેલું છે, અને એ જ પ્રમાણે આ જગતની અંદર રહ્યો છતાં જે દેખાતો નથી તેમાં જ આ જગત સમાઈ રહેલું હતું, અને તેમાંથી જ એ નીકળ્યું છે. કે એને શિક્ષક શું સમજાવે છે કે તમે જે કહો છો કે નથી દેખાતું ને એમાં જ શું રહેલો છે, આખો વડ સમાઈ રહેલો છે. અને જેવી જ રીતના જે તમે જોઈ નથી શકતા એ જ શું છે, ઈશ્વર છે. એક વિદ્યાર્થીએ કહ્યું, શ્વેતકેતુના પિતાએ માટી અને ઘડાનું દ્રષ્ટાંત આપવાને બદલે પહેલેથી જ આ વડનું દ્રષ્ટાંત આપ્યું હોત તો કેવું સારું. કે એક વિદ્યાર્થી એને શું કહે છે કે શ્વેતકેતુના પિતાએ કયું દ્રષ્ટાંત આપ્યું, કે માટીનું દ્રષ્ટાંત આપ્યું, એના બદલે આ વડનો દ્રષ્ટાંત આપ્યો તો એ શું થાત કે ઝડપથી સમજી જાત. શિક્ષકે કહ્યું, માટી અને ઘડાનું, સોનું અને સોનાના ઘરેણાંનું, લોઢું અને લોઢાના ઓજારોનું ઇત્યાદિનું દ્રષ્ટાંત આપવાનો મતલબ એવો જ છે કે તે પદાર્થની ચીજો ભાંગો, ફોડો તો પણ જે પદાર્થની એ બનેલી છે તે પદાર્થ તો હંમેશા રહેવાનો જ. ઘડો ફૂટ્યો પણ માટી ફૂટશે નહીં, ઘરેણાં ભાંગશે, તૂટશે, પણ સોનું એમનું એમ રહેશે. તેવી રીતે આ જગત પરમેશ્વરનું બનેલું છે, ભાંગી જાય, ફૂટી જાય તો પણ પરમેશ્વરનો નાશ થવાનો નથી. પણ આ વડ સુકાઈ જાય કે બળી જાય તો એમાં બીજ રહે નહીં. કે જો એને કે એ શું કહે છે કે શિક્ષક કે કયા કારણથી એને આપ્યું હશે, તો કે માટી, સોનાના ઘરેણાં હોય, શું થશે કે એ તૂટી જશે, ભાંગી જશે, તોય પણ એ તો શું રહેશે, મૂળ વસ્તુ તો એવી ને એવી રહેશે. પરંતુ જે બીજું દ્રષ્ટાંત આપ્યું છે તો એનાથી શું થશે કે જો વડ સુકાઈ જશે, બળી જશે તો એનું બીજ રહેશે નહીં. વળી આ બીજ અને ઝાડને છૂટા પાડી શકાય, પણ એ રીતે પરમેશ્વરને અને સૃષ્ટિને એકબીજાથી છૂટા પાડી શકાય નહીં. એટલી વડ અને બીજના દ્રષ્ટાંતમાં ખામી છે. કે બીજો દ્રષ્ટાંતમાં પણ શું છે, એટલી ખામી છે કે શું કે આપણે પરમેશ્વરને અને સૃષ્ટિને ક્યારે પણ જુદા પાડી શકશું નહીં. પરંતુ એ શું કહે છે કે એ વડને અને બીજને શું કરશે, ઝાડ અને બીજને છૂટા પાડી શકાશે. એક વિદ્યાર્થીએ કહ્યું, એક દ્રષ્ટાંતમાં એક ખામી, બીજામાં બીજી ખામી. શિક્ષકે કહ્યું, ખરું, કોઈ પણ દ્રષ્ટાંત પરમેશ્વરને તદ્દન એકસરખું પૂરેપૂરું લાગુ પડતું નથી. એવું જ દ્રષ્ટાંત મળી આવે તો એમાં અને એ પરમેશ્વરમાં ફેર રહે નહીં. કે એ શું કહે છે શિક્ષક કે સાચું કહો છો કે કોઈ પણ દ્રષ્ટાંત છે, દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ, પરમેશ્વરને તદ્દન એકસરખું લાગુ પડતું નથી કે આપણે એને સમજી શકીએ. એવું દ્રષ્ટાંત મળી આવે, ઉદાહરણ મળી આવે કે જેમાં પરમેશ્વરમાં ને એમાં કાંઈ પણ ફરક હોય નહીં. પણ પરમેશ્વર જેવો કેવળ પરમેશ્વર જ છે. તેથી આપણે જે દ્રષ્ટાંતો લઈએ છીએ તેનાથી આપણને પરમેશ્વરનું સ્વરૂપ અમુક અંશે જ સમજાય છે. એટલા માટે શું કહે છે કે પરમેશ્વર તો કેવળ પરમેશ્વર જ છે. એટલા માટે શું થાય છે કે આપણે ગમે ઉદાહરણ લઈએ છીએ એનાથી આપણે શું થાય છે કે પરમેશ્વરનું સ્વરૂપ અમુક અંશે સમજાય છે, બધેમાં થોડો અંશ રહેલો છે. બીજે દિવસે શિક્ષક અને વિદ્યાર્થીઓ એકઠા મળ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓએ પૂછ્યું, સાહેબ, ઈશ્વર દેખાતો નથી તો એ ક્યાં રહેલો હશે? કે બીજે દિવસે ફરી પાછા શું હતા, શિક્ષક અને વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. ત્યારે વિદ્યાર્થીઓ એને પૂછા કરે છે કે સાહેબ, જો ઈશ્વર દેખાતો નથી તો એ ક્યાં રહેલો હશે? શિક્ષક બોલ્યા, આ જગતના કણે કણમાં તે ભરેલો છે. શ્વેતકેતુના પિતાએ આ વાત તેને એક સારા દ્રષ્ટાંતથી સમજાવી છે, સાંભળો. કે શિક્ષક શું કહે છે કે જગતના દરેકે કણમાં ઈશ્વર રહેલો છે. અને શ્વેતકેતુના પિતાએ શું કર્યું છે, આ વાત એને એક સારા દ્રષ્ટાંતથી, સારા ઉદાહરણથી સમજાવી છે. પિતા ઉદાલકે કહ્યું, ભાઈ, પેલા પાણીમાં એક મીઠાનો ગાંગડો નાખ અને સવારમાં એ લઈ મારી પાસે આવજે. કે એના પિતાએ એને શું કહે છે, ઉદાલક
એને કહે છે કે તું શું કર, શ્વેતકેતુને કહે છે કે પેલા પાણીની અંદર મીઠાનો ગાંગડો નાખ અને સવાર પડે ત્યારે એને શું કરજે, મારી પાસે લઈ આવજે. શ્વેતકેતુએ એમ કર્યું. બીજે દિવસે સવારમાં તે મીઠાના પાણીનો પ્યાલો લઈ પિતા પાસે ગયો. પિતાએ કહ્યું, શ્વેતકેતુ, પેલો મીઠાનો ગાંગડો તે પાણીમાં નાખ્યો છે તે લાવ. કે એના પિતા એને શું કહે છે શ્વેતકેતુને કે પેલો જે તે મીઠાનો ગાંગડો પાણીમાં નાખ્યો છે ને એ હવે મને પાછો લાવ. શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ એ ગાંગડો બિલકુલ જણાયો નહીં, કારણ કે તદ્દન ઓગળી ગયો હતો. તેણે કહ્યું, પિતાજી, મીઠાનો ગાંગડો તો આમાં જણાતો નથી. કે શ્વેતકેતુ શું કરે છે, પાણીમાં હાથ નાખીને એ ગાંગડો છે એ શોધવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ પાણીમાં જણાતો નથી. એ તો શું થાય છે કે તદ્દન એના અંદર ઓગળી જાય છે. એટલા માટે એને પિતાજીને કહે છે કે હવે આ મીઠાનો ગાંગડો છે આમાં છે નહીં. પિતાએ કહ્યું, તો હવે આ પાણીને ચાખી જો અને કહે કેવું લાગે છે. શ્વેતકેતુએ ઉપરથી પાણી ચાખ્યું અને કહ્યું, હવે આ પાણી ખારું લાગે છે. પિતાએ કહ્યું, પાણીને ચમચીથી વચ્ચેથી લઈ ચાખી જો કે કેવું લાગે છે. શ્વેતકેતુ બોલ્યો, અહીંથી પણ ખારું લાગે છે. કે હવે પિતા એને સમજાવે છે કે આ પાણીને શું કરતું ચાખી જો કે કેવું લાગે છે. તો એને શું કરે છે, ઉપરથી ચાખે છે ત્યારે પાણી કેવું લાગે છે, ખારું લાગે છે. એના પિતા એને શું કહે છે કે વચ્ચેથી તું શું કર, પાણીને લઈને ચાખ, પરંતુ ત્યારે પણ પાણી કેવું લાગે છે, ખારું લાગે છે. પિતાએ કહ્યું, હવે એ પાણીને તેમાંથી મીઠું કાઢી નાખીને મારી પાસે લાવ. કે પિતાને કહે છે કે હવે આ પાણીમાંથી શું કર, મીઠું કાઢીને મારી પાસે લાવ. શ્વેતકેતુએ કહ્યું, પિતાજી, એ સી રીતે નીકળે, એ તો પાણીમાં તદ્દન ભળી ગયું છે. કે એ શું કહે છે પિતાજી એને કે હવે મીઠું કાઢી લાવ, હવે એ તો નીકળી શકે નહીં. એટલા માટે શ્વેતકેતુ એને શું કહે છે કે આ તો પાણીમાં તદ્દન ભળી ગયું છે. પિતા બોલ્યા, ત્યારે એ જ પ્રમાણે સમજ કે પરમેશ્વર અહીં જ છે, છતાં તું જોઈ શકતો નથી કે અહીં જ છે. માત્ર એ ચાખવાથી, એનો રસ લેવાથી જ એ જણાય છે. એટલે પરમેશ્વર આંખે દેખાતા નથી, પણ એને અનુભવમાં લઈ શકાય છે, અને એ રીતે એ છે એમ આપણને ખાતરી થાય છે. અને હવે પિતા એને સમજાવે છે કે ત્યારે તું એમ જ સમજ કે પરમેશ્વર અહીં છે, છતાંય આપણે શું કરીએ છીએ, એને જોઈ શકતા નથી. ખાલી માત્ર શું કરવાનું છે, આપણે એનો અનુભવ કરવાનો છે. કે એને ચાખવાથી, એનો રસ લેવાથી એ શું થશે કે આપણે એનો અનુભવ કરી શકશું, ભલે આંખે દેખાતા ન હોય છતાં પણ. ત્યારે એક વિદ્યાર્થીએ ઊભા થઈ કહ્યું, સાહેબ, આ વાતમાં મીઠાને બદલે સાકર કહી હોય તો કેવું સારું. કે ત્યારે એક વિદ્યાર્થી શું કહે છે કે આ વાતમાં શું કીધું હોત કે મીઠાને બદલે સાકર કીધું હોત તો કેવું સારું થયું હોત. કે પરમેશ્વર તો એ શું કહે છે કે મીઠાને બદલે સાકર જેવા હોય. શિક્ષકે કહ્યું, ઘણું સારું, પરમેશ્વર સાકર જેવો મીઠો છે, પણ તમે જ જરા કહો ને કે ખારા પદાર્થને તમે મીઠું કેમ કહો છો. કે શિક્ષક એને કહે છે કે સારું થયું હોત, પરંતુ તમે જ કહો કે ઈશ્વર તો ભલે સાકર જેવા મીઠા છે, પરંતુ ખારા પદાર્થને તમે મીઠું કેમ કહો છો. કયા અર્થમાં કહે છે કે રસોઈમાં મીઠું નાખવાથી રસોઈ કેવી બને છે, સ્વાદિષ્ટ બને છે, અર્થાત આપણને કેવી લાગે છે, મીઠી લાગે છે. ત્યારે ખારો પદાર્થ પણ આપણને કેવો લાગે છે, મીઠો લાગે છે. એટલા માટે એને કઈ વાત કરી કે એ મીઠાની વાત કરી. કે ખારો પદાર્થ પણ આપણને કેવો લાગે, મીઠો લાગે છે. વિદ્યાર્થી શિક્ષકનું કહેવું સમજી ગયો. તેણે જોયું તો પોતે બંધાઈ ગયો છે. તેણે કહ્યું, સાહેબ, મીઠા વગર બધી રસોઈ ફીકી લાગે છે. રસોઈમાં ગળપણ વિના ચાલે, પણ મીઠા વિના ચાલે નહીં. કે હવે શિક્ષકનું કહેવું એ સમજી ગયો હતો. એટલા માટે એ શું કહે છે કે સાહેબ, તમે સાચું કહો છો કે મીઠા વગર શું થાય કે બધી રસોઈ ફીકી લાગે. જો રસોઈમાં સાકર ન હોય તો ચાલે, મીઠું એટલે ગળપણ ન હોય તો ચાલે, પણ મીઠા વિના ચાલે નહીં. શિક્ષકે કહ્યું, ત્યારે સમજો કે પરમેશ્વર વગર આ જગતની સઘળી રસોઈ ફીકી છે. કે ત્યારે તમે સમજો કે શું છે કે પરમેશ્વર વગર આ જગતની સઘળી રસોઈ એટલે કે કાંઈ પણ છે એ શક્ય છે નહીં. હવે હિન્દુ ધર્મની બાળપોથીમાંથી આ લેવામાં આવ્યું છે.